વંદે ગુજરાત. નમસ્કાર શિક્ષક મિત્રો. ધોરણ 1થી 5 અને ધોરણ 9-10ના નવનિયુક્ત શિક્ષકો માટેની ઇન્ડક્શન તાલીમમાં જુદા જુદા લર્નિંગ સેન્ટર પર તાલીમ લઈ રહેલા શિક્ષકોનું અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે 3 જુદા જુદા કૌશલ્યોની તાલીમ મેળવી છે અને એના ડેમોન્સ્ટ્રેશન આપે જુદા જુદા લર્નિંગ સેન્ટર પર આપ્યા હશે. આજે આપણે તે પૈકીના આગળના ભાગ તરીકે પ્રશ્ન પૂછવાના કૌશલ્ય વિશે સમજવા જઈ રહ્યા છે. ત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર કપિલભાઈ છે, ડૉક્ટર દશરથભાઈ પ્રસાદ છે અને ડૉક્ટર વિભાબેન શુક્લ છે. તો કપિલભાઈને હું વિનંતી કરું છું કે પ્રશ્ન પૂછવાના કૌશલ્યની પૂર્વ ભૂમિકા બાંધી આપે. શ્રી કપિલભાઈ. થેન્ક યુ ઇકબાલભાઈ. નમસ્કાર મિત્રો. વાત છે પ્રશ્ન પૂછવાની, તો એની શરૂઆત પણ આપણે એક પ્રશ્નથી જ કરીએ. તમે સ્ક્રીન પર એક રીડલ જોઈ શકો છો. સ્ક્રીન પર હુ એમ આઈ, હું કોણ છું, એ પ્રકારની એક રીડલ તમને આપી છે. આ તમે વાંચો, સાથે હું પણ વાત કરતો જાઉં છું. એ કહે છે કે હું એક ઇન્સ્ટ્રક્શન ટૂલ છું અને મારા માટે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. વધુમાં હું દરેક શિક્ષકને ઓલવેઝ રેડીલી અવેલેબલ હોઉં છું અને મારાથી લર્નિંગનું અસેસમેન્ટ પણ થશે, લર્નિંગને ગાઈડ પણ કરી શકાશે અને લર્નિંગને શેપ પણ આપી શકાશે. તો હું કોણ છું? બહુ ઓબ્વિયસ છે. આપ સૌને તરત જ અંદાજ આવ્યો હશે, જવાબ મળ્યો હશે કે આપણે વાત કરી રહ્યા છીએ પ્રશ્નોની. તો મિત્રો, પ્રશ્નો એક શિક્ષક પાસે એવું હાથવગું સાધન છે કે જેનાથી આ લર્નિંગનું આ બધું જ આપણે કામ કરી શકીએ, એ પણ વિનામૂલ્યે. તો એક યોગ્ય પ્રશ્ન યોગ્ય રીતે યોગ્ય સમયે પૂછાય તો એની કેટલી મોટી અસર થાય, એના ઉદાહરણો આપણી સંસ્કૃતિ અને ઇતિહાસમાં છે. આપણે જોઈએ તો સૌથી પહેલાં અર્જુનને કુરુક્ષેત્રમાં થયેલ વિષાદ, એમાંથી જન્મેલા પ્રશ્નો અને એ પ્રશ્નોના જવાબ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જે માત્ર આપણે અધ્યયનની વાત કરી કે એને અસેસ કરી શકે, ગાઈડ કરી શકે, શેપ આપી શકે. આ તો જીવનને અસેસ કરી શકે, જીવનને ગાઈડ કરી શકે, શેપ આપી શકે. એ પ્રશ્ન અને જવાબમાંથી પેદા થયેલું જ્ઞાન છે. બીજો એક એવું સરસ આપણી પાસે ઉદાહરણ છે છાંદોગ્ય ઉપનિષદનું, જેમાં શ્વેતકેતુ 12 વર્ષ જેટલો વેદાભ્યાસ કરી અને પિતા ઋષિ ઉદ્દાલક પાસે પાછા આવે છે અને પોતે જે જ્ઞાન અર્જિત કર્યું છે એની વાત કરે છે. ત્યારે પિતા ઋષિ ઉદ્દાલક પૂછે છે કે આ બધું ઠીક છે બેઠા, પણ તું એવું એક જાણે છે કે જે જાણવાથી બધું નહીં સાંભળેલું થઈ જાય, બધું નહીં વિચારેલું થઈ જાય અને બધું નહીં જાણેલું થઈ જાય? ત્યારે શ્વેતકેતુ મૂંઝાય છે. આ એક પ્રશ્નથી એને જે મૂંઝારો થયો એ એના માટે આત્મ સાક્ષાત્કારનો માર્ગ ખોલી દે છે. એટલે પ્રશ્નોનું કેટલું મહત્ત્વ છે એ આપણા ઇતિહાસમાં, આપણી સંસ્કૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. ભગવદ્ ગીતા, આત્મ સાક્ષાત્કારનો માર્ગ એ પ્રશ્નોથી ખુલ્યો છે. ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે જ્ઞાન કોણ અર્જિત કરી શકે? તો પ્રાણીપાતેન પરિપ્રશ્નેન સેવયા, જે વિનમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછે છે એ જ્ઞાનનું અર્જન કરી શકે. અને એ જ્ઞાનાર્જનનો માર્ગ અર્જુને અપનાવ્યો અને આપણને ભગવદ્ ગીતા મળી. વધુમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી આપણે સૌ પરિચિત છીએ. તેમણે પ્રશ્ન અને શિક્ષક આ બંનેને જોડતું એક સરસ મજાનું કોટેશન આપ્યું છે, એ આપણે જોઈએ સ્ક્રીન પર. તો આઇન્સ્ટાઈન શું કહે છે કે જજ અ ટીચર નોટ ધ આન્સર્સ દે ગીવ બટ બાય ધ ક્વેશ્ચન્સ દે ઇન્સ્પાયર. ખૂબ મોટી વાત છે. હવે અહીં પ્રશ્નો પૂછવા સુધી સીમિત નથી રહેવાનું. આપણા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે અને એવા પ્રશ્નો પૂછે કે જેમાંથી નવું જ્ઞાન અર્જન થાય. તો આ ક્યારે થઈ શકે? જ્યારે આપણે પ્રશ્નો પૂછીએ. હવે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે વળી પાછો એક પ્રશ્ન આવશે. હવે પ્રશ્નનું કેટલું મહત્ત્વ છે આ ઉદાહરણો પરથી આપણે બહુ સ્પષ્ટ થયા કે પ્રશ્નના મહત્ત્વ પર હવે કોઈ પણ પ્રશ્ન પૂછવા જેવું નથી. એ બહુ ઓબ્વિયસ છે. પણ કેવા પ્રશ્ન પૂછવા, ક્યારે પૂછવા, એવો એક પ્રશ્ન આપણે પૂછી શકીએ. તો પ્રશ્નો ક્યારે અને કેવા એના પર વિચાર કરીએ. તો પ્રશ્નો ક્યારે, એ પ્રશ્ન પર વળી પાછો એક પ્રશ્ન પૂછાય કે પ્રશ્નો ક્યારે નહીં. તો તમે રિકોલ કરો કે વર્ગખંડમાં આપણે પ્રવેશીએ છીએ ત્યારે આપણા વિદ્યાર્થીઓએ
કેવી તૈયારી છે, કેટલું પૂર્વજ્ઞાન છે, આપણે જે વાત કરવાના છીએ એનો બેઝ કેવો છે, એ ચકાસવા માટે આપણે પ્રશ્નો વર્ગખંડ કાર્ય દરમિયાન સતત આપણે જે શીખવી રહ્યા છીએ કેટલું ને કેવું શીખાય છે એના માટે પણ પ્રશ્નો પૂછીએ. વર્ગખંડના અંતે આજે આપણે જે કામ કર્યું એ કેવું રહ્યું એ ચકાસવા માટે પણ પ્રશ્નો પૂછીએ. એકમ પછી એકમ કસોટી તો એ પણ પ્રશ્નો, ત્રિમાસિક કસોટી એમાં પણ પ્રશ્નો, સત્રાંત, વાર્ષિક, બોર્ડની પરીક્ષા, પ્રવેશ માટેની પરીક્ષા, સ્કોલરશિપની પરીક્ષા, નોકરી માટેની પરીક્ષા, બધે પ્રશ્નો ને પ્રશ્નો. પણ આપણે વળી પાછા ફોકસ કરીએ કે વર્ગખંડમાં અને આપણા કસોટીના પત્રોમાં કેવા પ્રશ્નો હોય. તો તમે અહીં જોઈ શકો છો, આ લગભગ તમે જોયેલું ચિત્ર હશે અને આપ સૌ નવનિયુક્ત છો એવું કહેવાયું એટલા માટે કદાચ તમે જમણી બાજુનું એટલે કે નવું વર્ઝન જોયું હશે. તમે જે જોઈ રહ્યા છો એ બ્લૂમ્સ ટેક્સોનોમી કોગ્નેટિવ ડોમેઇન બોધાત્મક ક્ષેત્રના અહીંયા લેવલ્સ આપેલા છે. એમાં 2001માં રિવાઇઝ થયું, જે તમે DLED BEd MEd દરમિયાન જોયું હશે. તો આ દરેક લેવલમાંથી પ્રશ્નો પૂછાવા જોઈએ. જે કેવા પ્રશ્નોનો પ્રશ્ન છે એનો જવાબ. પણ મોટાભાગે આપણે શું જોઈએ છે કે નીચેના 2 લેવલ રિમેમ્બરિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ સુધી આપણે જઈએ છીએ અને બહુ જોર લગાવીએ તો એપ્લાઇંગ સુધી જઈએ, પણ એ ઉપરના લેવલ આપણે મોટાભાગે સ્પર્શી શકતા નથી. જ્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલની પરીક્ષાઓની વાત કરીએ, પીસા જેવી પરીક્ષાની વાત કરીએ, ત્યારે આપણે માત્ર આ 2 લેવલના પ્રશ્નોની તૈયારી કરીને એમાં આપણે કોઈ બેન્ચમાર્ક રિઝલ્ટ અચીવ કરી શકવાના નથી. તો આપણે આમાં ઉપર જઈને વાત કરવાની છે. હું વધારે ડિટેલમાં એટલે વાત નથી કરતો કારણ કે મારી સાથે બીજા તજજ્ઞ મિત્રો સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે અને એ આના વિશે ડિટેલમાં વાત કરવાના છે. પણ આપણે વાત કરી માત્ર બોધાત્મક ક્ષેત્રની, પણ જેનાથી એક વ્યક્તિનું વ્યક્તિત્વ અને ચરિત્રનું ઘડતર થાય એવા અફેક્ટિવ ડોમેન એટલે કે ભાવાત્મક ક્ષેત્રને તો હજુ આપણે વિચારતા જ નથી. તો આપણે આ કોગ્નેટિવ ડોમેનની વાત તો કરવાના, એના પ્રશ્નો તો તૈયાર કરવાના, પણ એ સિવાય અફેક્ટિવ ડોમેનમાં આપણે આ 5 લેવલ રિસીવિંગ, રિસ્પોન્ડિંગ, વેલ્યુઇંગ, ઓર્ગનાઇઝિંગ અને કેરેક્ટરાઇઝિંગ આના પ્રશ્નો પણ પોતાને પૂછવાનું, તૈયાર કરવાનું અને વિદ્યાર્થીઓને પૂછવાનું આપણે શરૂ કરવું પડશે. આપણે એક ઉદાહરણ સાથે વાત કરીએ. તમે સ્ક્રીન પર અમુક પેરેગ્રાફ જોઈ શકો છો. હું વાંચું છું, તમારે પણ સાથે સાથે વાંચવાના છે. એ સાથે તમે સાઈડમાં તમારી નોટબુક, પેન જે કંઈ હોય એ તૈયાર રાખજો. આ પેરેગ્રાફ વંચાઈ જાય પછી આપણે થોડાક પ્રશ્નો કાઢવાના છે. હું વાંચતો જાઉં છું, તમે પણ વાંચતા જાઓ. આ આપણે જે પેરેગ્રાફ લીધા છે એ ગાંધીજીની આત્મકથામાંથી લીધેલા છે, સત્યના પ્રયોગોમાંથી લીધા છે. આપણે વાંચીએ, પછી નોટ અને પેન તૈયાર રાખજો. થોડો સમય મળશે એમાં આપણે પ્રશ્નો કાઢવાનો એક ટાસ્ક કરીશું. 13 વર્ષની ઉંમરે મારા વિવાહ થયા. વાંચનાર ન સમજે કે હું સગાઈની વાત લખું છું. મારી એક પછી એક 3 વાર સગાઈ થયેલી. 2 કન્યાઓ એક પછી એક મરી ગઈ એમ મને કહેવામાં આવેલું. તેથી હું જાણું છું કે મારી 3 સગાઈ થયેલી. અમે 3 ભાઈઓ હતા તે વાંચનારે જાણ્યું છે. તેમાં સૌથી મોટા પરણી ચૂક્યા હતા. વચેટ મારાથી 2 કે 3 વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના દીકરા જેમની ઉંમર મારા કરતાં કદાચ એકાદ વર્ષ વધારે હશે તેમના, અને મારા, એમ 3 વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ચય કર્યો. અમે ભાઈઓએ તો કેવળ તૈયારીઓથી જ જાણ્યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો સારા કપડાં પહેરશું, વાજા વાગશે, ફુલેકા ચડશે, સારા ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્મરણ નથી. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. આ આપણે વાંચી લીધું. એકવાર આપણે રિકોલ કરી લઈએ. અહીંયા આપણે વાંચ્યું કે ગાંધીજીના વિવાહ છે એ 13 વર્ષની ઉંમરે થયા. એમની 3 વખત સગાઈ થયેલી. ત્રીજી વારની સગાઈમાં લગ્ન થયા. એ 3 ભાઈઓ હતા, મોટા, વચેટ, એ બધાના સાથે લગ્ન કરવાનું આયોજન થયું. લગ્ન વખતે એમને તૈયારીથી ખબર પડી અને એમની અમુક અભિલાષાઓ હતી જે બાળ સહજ હોય. અને છેલ્લે વાત કરે છે હાઈસ્કૂલમાં એ 3 ભાઈ ભણતા હતા ત્યારે, અને વિવાહની એમના અને એમના ભાઈના જીવન પર શી અસર આવી તેની.
હવે આ 3 સ્લાઇડ આપણે વાંચી, એના પરથી હવે 1-2 મિનિટનો સમય લો અને તમારી જે નોટબુક પેન છે એનો ઉપયોગ કરી અને થોડાક પ્રશ્નોની રચના કરો. તમારી પાસે 3 સ્લાઇડ હતી. પહેલાંમાં આપણે વાત કરી એમની 13 વર્ષની ઉંમરે વિવાહ થયા તેની, 3 ભાઈઓના એક સાથે લગ્ન થયા તેની. પછીની સ્લાઇડમાં આપણે વાત કરી વિવાહ વખતે એમની જે અભિલાષાઓ હતી તેમની, એમના વડીલોએ ત્રણેયના સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો તેની. અને છેલ્લી સ્લાઇડમાં આપણે વાત કરી ત્રણેય ભાઈઓ હાઈસ્કૂલમાં ભણતા હતા અને ગાંધીજી, મોહનદાસ અને એમના ભાઈના જીવનમાં આ લગ્નની અસર થઈ તેની. તો મને લાગે છે કે તમને આ પેસેજીસ છે એ બરાબર ક્લિયર છે અને તમે પ્રશ્નો પણ રચ્યા હશે. નોટ પેનથી ન લખી શક્યા હોય તો કંઈ વાંધો નહીં, પણ તમારા મગજમાં તો પ્રશ્નો બન્યા હશે, કારણ કે શિક્ષક તરીકે આપણે એ કરીએ છીએ. તો હવે હું એક સ્લાઇડ તમારી સામે મૂકું છું અને તમે જુઓ કે એ સ્લાઇડમાં જે પ્રશ્નો છે તે અને તમે પૂછ્યા છે તે એ સરખા છે કે નહીં. લર્નિંગ સેન્ટર પર ત્યાં એક્સપર્ટ મિત્રો પણ હશે, એમને પણ વિનંતી છે કે તમે પણ એમની સાથે થોડું ઇન્ટરેક્શન કરજો અને જુઓ કે અહીંયા જે પ્રશ્નો પૂછાયા છે તે અને એમણે જે પ્રશ્નો પૂછ્યા છે તે એ સરખા આવે છે કે જુદા પડે છે. તો પહેલો પ્રશ્ન અહીંયા છે મોહનદાસ. તમે ગાંધીજી પણ શબ્દ વાપરી શક્યા હોય, એની સાથે કોઈ વાંધો નથી. મોહનદાસના વિવાહ કેટલી ઉંમરે થયા હતા? કે તમે એવું પણ પૂછી શકો કે ગાંધીજીના વિવાહ થયા ત્યારે તેમની ઉંમર કેટલી હતી? પણ પ્રશ્નનું જે સેન્સ છે એ લગભગ સરખી નીકળે. મોહનદાસની કુલ કેટલી સગાઈ થયેલી? મોહનદાસને કેટલા ભાઈ હતા? મોહનદાસના વિવાહની સાથે બીજા કોના કોના વિવાહ થયા હતા? વિવાહને લઈને મોહનદાસની શી અભિલાષા હતી? વિવાહ થયા ત્યારે મોહનદાસ શામાં ભણતા હતા? વિવાહનું શું પરિણામ આવ્યું? તો સેન્ટર પર જે તજજ્ઞ મિત્રો છે એ પણ જરા ઇન્ટરેક્શન કરે મિત્રોને પૂછે કે અહીંયા જે 7 પ્રશ્નો છે એમાંથી કેટલા પ્રશ્નો આવ્યા, કેટલા લોકોના આ પ્રશ્નો આવ્યા. તો મને વિશ્વાસ છે કે તમે જ્યારે આ પ્રશ્ન પૂછશો કે આવા પ્રશ્નો કેટલા લોકોએ પૂછ્યા છે, તો સેન્ટર પર જેટલા શિક્ષકો બેઠા છે બધાના હાથ ઊંચા હશે. અને જો બધાના હાથ ઊંચા થયા હોય તો મારે તમને ખૂબ ખૂબ અભિનંદન આપવાના નથી. જો તમને એમ હોય કે આ બહુ સારું કામ કર્યું છે તો આપણે આ સારા પ્રશ્નો પૂછ્યા નથી. આ પ્રશ્નો આપણે જે આગળ પિરામિડ જોયા એમાં બહુ નીચેના લેવલના પ્રશ્નો છે, જેને આપણે માહિતીના અને સમજના પ્રશ્નો કહીએ છીએ, રિમેમ્બરિંગ અને અન્ડરસ્ટેન્ડિંગના પ્રશ્નો કહીએ છીએ. હવે પછી હું તમને એક બીજી સ્લાઇડ બતાવું છું, એ જુઓ. અને આવા પ્રશ્નો તમે પૂછ્યા છે? સેન્ટર પર તજજ્ઞો છે એ જરા હાથ ઊંચો કરીને કેટલા મિત્રોએ પૂછ્યા છે એ જોવાનો પ્રયત્ન કરે. શાળાનું 1 વર્ષ બગડવા સિવાય નાની વયે લગ્ન થવાની બીજી શી અસરો થઈ શકે? ધારો કે મોહનદાસ તમારા ખાસ મિત્ર છે. 13 વર્ષની વયે લગ્ન કરવા અંગે તમે તેમને શી સલાહ આપશો? શા માટે? જો તમારા લગ્ન 13 વર્ષની ઉંમરે થાય તો? નાની ઉંમરે લગ્ન થવાથી મોહનદાસના પત્નીના જીવનમાં શી અસર થઈ હશે? તમારી આસપાસ નાની ઉંમરે લગ્ન થવાની એક ઘટના બનવાની છે એવી તમને જાણ થાય છે, તો તમે શું કરશો? શા માટે? હવે તમે પૂછો એક્સપર્ટ મિત્રો કે કેટલા શિક્ષકોએ આવા પ્રશ્નો પૂછ્યા છે? જરા હાથ ઊંચો કરવા માટે કહો. ખ્યાલ આવે છે કે બહુ ઓછા હાથ ઊંચા થયા હશે. હું નહીં કહું કે એક પણ હાથ ઊંચો નહીં થયો હોય. કદાચ અહીંયા જે પ્રશ્નો મેં મૂક્યા છે એ કરતાં થોડા જુદા, થોડા વધારે ડેપ્થવાળા, થોડા વધારે સારા પ્રશ્નો પણ ત્યાં હશે. પણ એટલું હું 100% કહી શકું કે આવા પ્રશ્નો પૂછનાર હાથ ખૂબ ઓછા થયા હશે. તો આપણે જે આગળ વાત કરી કે પ્રશ્નો કેવા, તો પ્રશ્નો એ માત્ર આપણે જે શીખ્યું છે એ માહિતી પાછી લેવા માટેનું ઉપકરણ નથી. આગળ કહ્યું તેમ પ્રશ્ન જે છે એ અસેસમેન્ટ માટે, લર્નિંગને શેપ કરવા માટે અને ગાઈડ કરવા માટેનું એક ખૂબ હાથવગું અને ફ્રી ઓફ કોસ્ટ ઉપકરણ છે. હવે તમને એમ થશે કે મારે આ બધું તો DLED, BEd, MEdમાં મને ખબર છે, મેં કર્યું છે, હવે મારે ફરીથી આ બધું શા માટે કરવાનું? તો ત્યારે આપણો આશય જુદો હતો. આપણે એનાથી સ્કોર લેવાનો હતો, રિઝલ્ટ બનાવવાનું હતું, એટલે આપણે કરતા હતા. પણ જ્યારે આપણે સેવામાં જોડાઈ જઈએ છીએ ત્યારે આ બધી બાબતોને થોડીક આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે જતા હોય એવું દેખાય છે. પણ પ્રશ્નો પૂછવા એ હાથવગું સાધન હોવા છતાં પણ
એ લર્નિંગના અસેસમેન્ટ માટેનું એક ઉત્તમ સાધન છે. અને આઈન્સ્ટાઈને કહ્યું તેમ આપણા પ્રશ્નો એવા હોય કે એનાથી આપણા વિદ્યાર્થીઓ પણ એવા પ્રશ્નો કરવા પ્રેરાય કે જેનાથી જ્ઞાનનું અર્જન થઈ શકે. જ્ઞાનના અર્જન કરવા માટે પ્રશ્નો પૂછવા એ ઉત્તમ અને સરળ માર્ગ છે. તો આપણે હવે જ્યારે રૂટીનમાં સ્કૂલમાં છીએ ત્યારે શા માટે આવા પ્રશ્નો ન પૂછીએ? આપણી બ્લુ પ્રિન્ટમાં એ હાયર લેવલના પ્રશ્નો શા માટે ન હોય? આવનારી પરીક્ષાઓ જે નેશનલ લેવલના અચીવમેન્ટ સર્વે છે, સ્ટેટ લેવલનું અચીવમેન્ટ સર્વે GCRTમાંથી થવાનું છે કે ભવિષ્યમાં પીસાની પરીક્ષા આપણે આપવાના છીએ, તો પહેલાં 2 લેવલના પ્રશ્નોથી આપણે ક્યારે પણ એમાં કશું સિદ્ધ નહીં કરી શકીએ. આપ સૌને ખ્યાલ છે કે છેલ્લા વર્ષોમાં આપણું રાષ્ટ્રીય લેવલે આ અચીવમેન્ટ સર્વેમાં પરફોર્મન્સ થોડું નીચે આવ્યું છે. ગુણોત્સવમાં પણ શિક્ષક મિત્રોને ખ્યાલ છે કે આપણે શિક્ષક વર્ગખંડમાં કેવા પ્રશ્નો પૂછે છે તેને એક મહત્ત્વના માપદંડ તરીકે સ્વીકાર્યો છે. અને વર્ગખંડનું અવલોકન થાય છે ત્યારે શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નો એમાં આપણે ચકાસીએ છીએ કેવા પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો, તમારી સાથે વાત કરી પ્રશ્નો શા માટે, પ્રશ્નો ક્યારે અને કેવા. પણ પ્રશ્નો વિશે ડિટેલમાં મારી સાથે અહીંયા સ્ટુડિયો પર ડૉક્ટર દશરથ પ્રસાદ અને વિભાબેન ઉપસ્થિત છે, એ વાત કરવાના છે. તો મારી તમને એક જ વિનંતી છે કે આપણે વધુમાં વધુ સારા પ્રશ્નો પૂછતા થઈએ, જેનાથી વિદ્યાર્થીઓ પણ સારા પ્રશ્નો પૂછતા થાય. આગળની વાત કરવા માટે હું ઇકબાલભાઈને વિનંતી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર કપિલભાઈ. કપિલભાઈએ આપણને જુદા જુદા ઉદાહરણના માધ્યમથી બતાવ્યું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ, ક્યારે પ્રશ્નો પૂછવા જોઈએ. સાથે સાથે 2 સરસ પ્રશ્નના નમૂના એમણે તમારી સમક્ષ મૂક્યા, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. ખાસ મહત્ત્વની વાત એ છે કે આપણે પ્રશ્ન 1 પરથી પ્રશ્ન 2 તરફ શિફ્ટ થવાનું છે. NCA અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે બાળક જ્ઞાનનો સર્જક થાય. પણ જ્ઞાનનો સર્જક એ ક્યારે થશે? જે પ્રશ્ન 2 પ્રકારના પ્રશ્નો તમે જોયા હશે કપિલભાઈના ઉદાહરણમાં, એવા પ્રશ્નો આપણે વર્ગખંડમાં જો પૂછીશું તો મને એવું લાગે છે કે બાળકોને એ તરફ આપણે આગળ લઈ જઈ શકીશું અને આગળના સર્વે માટે આપણે એને તૈયાર કરી શકીશું. આભાર ફરીથી. હવે હું દશરથભાઈને વિનંતી કરું છું, પ્રિન્સિપાલ શ્રી અધ્યાપન મંદિર, કે પ્રશ્ન વિશેની ક્યારે પ્રશ્ન પૂછવા એના વિશે તો આપણે માહિતગાર થયા, પણ એની સંકલ્પના શું છે, એનું મહત્ત્વ શું છે અને એના કયા કયા પ્રકારની ટેક્સોનોમીનો ઉપયોગ, જે હમણાં શરૂઆતમાં તમને સ્લાઇડમાં બતાવી, એ ટેક્સોનોમીનો ઉપયોગ કરીને પ્રશ્ન રચના કેવી રીતે કરી શકાય એના વિશેની વાત રજૂ કરવા માટે હું વિનંતી કરું છું દશરથભાઈને. નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તો આપે શિક્ષક તરીકેનો વ્યવસાય પસંદ કર્યો છે ત્યારે, અને રાજ્ય સરકાર દ્વારા પણ આપની શિક્ષક તરીકેની નિયુક્તિ થઈ છે ત્યારે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, જીવંત અને ઉત્સાહથી તરબતર વિદ્યાર્થીઓ, ઉત્સાહ, જોશ અને જિજ્ઞાસાથી તરબતર વિદ્યાર્થીઓ સાથે જ્યારે આપણે કામ કરવાનું છે ત્યારે આ શિક્ષકનો વ્યવસાય બધા વ્યવસાય કરતાં એકદમ અલગ પડે છે. મિત્રો, આપણે જ્યારે શિક્ષક તરીકે કામ કરીએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો વર્ગખંડમાં આવે છે. તો આ પ્રશ્ન શું છે, પ્રશ્નની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે એની થોડીક વાત કપિલભાઈ સરે આપની સાથે મૂકી છે. હવે માનવ સંસ્કૃતિની જે ઉત્પત્તિ થઈ ત્યારથી જ પ્રશ્નોની ઉત્પત્તિ થઈ. પ્રશ્નો ઘણા બધા પ્રકારના આપણી સમક્ષ આવે છે. તો આ પ્રશ્નોની પરિકલ્પના વિશે આપણે સમજવું ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે થોડીક પશ્ચાત ભૂમિકામાં જઈએ તો જેમ હમણાં વાત થઈ એમ મહાભારતની વાત કરી તો કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો અને આ સંવાદના પરિપાક રૂપે આપણને ભગવદ્ ગીતા મળી. સોક્રેટિસનું ઉદાહરણ તો આપણી સમક્ષ છે જ. સોક્રેટિસ વારંવાર બધાને આખા ગામમાં પ્રશ્નો પૂછતો હતો અને આ પ્રશ્નો દ્વારા એ પોતાનું જ્ઞાન અર્જિત કરતો હતો. 1908માં ગાંધીજીએ હિન્દ સ્વરાજ લખ્યું. મિત્રો, અને હિન્દ સ્વરાજમાં પણ વાચક અને અધિપતિ વચ્ચેનો સંવાદ એ પણ પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે જ આપણને જોવા મળે છે. એટલે આમાંથી આપણને ઘણું બધું જ્ઞાન મળે છે. હવે આપણને એ સવાલ થાય કે પ્રશ્નો શું છે, આ બધી બાબત આપણે કેમ શીખવી જોઈએ? તો મિત્રો, શિક્ષણ એ માત્ર માહિતી આપવા માટેનું સાધન નથી. વિદ્યાર્થીઓમાં
જિજ્ઞાસા જગાડવા માટે, વિદ્યાર્થીઓને વિચારશીલ બનાવવા માટે, વિચાર કરતા કરવા માટે, એમના જે રોજિંદા જે વ્યવહારમાં અનુભવો થાય છે એ અનુભવોને સાંકળીને આ એક આખી યાત્રા છે. એ યાત્રામાં જો કોઈ શક્તિશાળી સાધન હોય શિક્ષણની યાત્રામાં તો એ પ્રશ્નો છે. તો આ પ્રશ્નો શું છે એની થોડીક સંકલ્પના આપણે સમજીએ તો પ્રશ્નો વિદ્યાર્થીઓના જ્ઞાનને બહાર લાવવા માટે, વિદ્યાર્થીઓનું બેધ્યાનપણું ટાળવા માટે વર્ગમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડવા માટે, એકમનું પુનરાવર્તન થતાં વિદ્યાર્થીઓમાં તેની સ્પષ્ટતા થઈ છે કે કેમ તે ચકાસવા માટે ખૂબ જરૂરી છે. શિક્ષક વિદ્યાર્થીઓને ટૂંકા, સ્પષ્ટ, સુસંગત, સચોટ અને અસંદિગ્ધ પ્રશ્નો પૂછીને યોગ્ય ઉત્તરો મેળવે છે. આ જે તાલીમ છે એ તાલીમનો ઉદ્દેશ્ય પણ આપણે સમજવો ખૂબ જરૂરી છે. આ તાલીમનો ઉદ્દેશ્ય આજે એક દિવસનો એ છે કે પ્રશ્ન કૌશલ્યની સમજ વિકસાવવી, વિવિધ પ્રકારના પ્રશ્નોની ઓળખ કરાવી, કે પ્રશ્નોના જે પ્રકાર છે એ પણ સમજીએ આપણે. પ્રશ્નોના ઉપયોગથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વિચારશક્તિ અને સહભાગિતામાં વધારો કરવો. NEP 2020, બ્લૂમ્સ ટેક્સોનોમી અને શૈક્ષણિક મૂલ્યાંકન સાથે પ્રશ્નોના જોડાણને સમજવું, ગુણવત્તાસભર પ્રશ્ન કૌશલ્ય વિકસાવવું, આ બાબત આ તાલીમનું હતું. હવે NEP 2020 વિશે આપણે સૌ જાણીએ છીએ, છતાં પણ NEP 2020 સંદર્ભે પ્રશ્ન કૌશલ્ય શું છે એની થોડીક વાત તમારી સમક્ષ મૂકું તો NEP 2020 એ શિક્ષણને વિચારશીલ, રચનાત્મક અને પ્રશ્નકર્તા શિક્ષણ તરફ લઈ જવા સૂચવ્યું છે. તેમાં ખાસ કરીને ક્રિટિકલ થિંકિંગ, ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ, કોમ્પિટન્સી બેઝડ લર્નિંગ આ અભિગમો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ અભિગમો વિદ્યાર્થીઓને શીખવા તરફ દોરી જાય છે. શિક્ષકોમાં પ્રશ્ન કૌશલ્યને કેન્દ્ર સ્થાન આપે છે. NEP 2020 મુજબ શિક્ષણ હવે માત્ર શિક્ષક કેન્દ્ર નથી બની રહ્યું, પણ વિદ્યાર્થી કેન્દ્ર બન્યું છે. NEP 2020 સંદર્ભે પ્રશ્ન કૌશલ્યમાં શિક્ષક માત્ર માહિતી આપનાર નથી, શિક્ષક વર્ગખંડમાં પ્રશ્નો પૂછે છે, ચર્ચા ઊભી કરે છે, વિદ્યાર્થીઓ વધારે વિચાર કરતા થાય, કલ્પના કરતા થાય એવું વાતાવરણ વર્ગખંડમાં ઊભું કરે છે. સારો પ્રશ્ન કોને કહી શકાય? તો સારો પ્રશ્ન એ છે જે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક વિચાર કરવા પ્રેરે. જ્યારે પ્રશ્ન ચોક્કસ જવાબ માટે નહીં, આપણે માત્ર જવાબ નથી મેળવતા, પણ વિદ્યાર્થીઓમાં સંશય ઊભો થાય, એમાં શંકા ઊભી થાય કે આ કેમ, એના આધારે ચર્ચા વિચારણા કરે અને સર્જનાત્મકતાને જન્મ આપે છે, ત્યારે તે ખરા અર્થમાં શિક્ષણ બની રહે છે. NEP 2020 સંદર્ભે પ્રશ્ન કૌશલ્યમાં 4 બાબતો અહીં મૂકી છે અમે, કે વિચારશીલ શિક્ષણ, કે વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે આવું શા માટે, બીજું કઈ રીતે, માની લો કે કોઈ દાખલો ગણ્યો તો આ દાખલો બીજી કઈ રીતે ગણી શકાય એ વિચાર કરવા તરફ પ્રેરાય. સક્રિય અને જિજ્ઞાસા આધારિત શિક્ષણ, એટલે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જગાવે એ પ્રકારના પ્રશ્નો આપણા વર્ગખંડમાં હોવા જોઈએ. B.Ed શિક્ષણ અને શિક્ષક તાલીમમાં કૌશલ્ય પર ભાર મૂકવામાં આવ્યો જ છે. આપણે આ શીખીને જ આવ્યા છીએ, છતાં પણ એને રિફ્રેશ કરવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ, વિદ્યાર્થીના જવાબો અને પ્રશ્નોનું મૂલ્યવર્ધન કરીને શિક્ષક એક પ્રશ્ન પૂછતો આખો વર્ગખંડ ઊભો કરે છે. મિત્રો, પ્રશ્ન કૌશલ્યનું મહત્ત્વ ઘણું બધું છે, આપણને ખબર છે, છતાં પણ થોડુંક એના પર ઓવરવ્યૂ કરીએ તો સારા પ્રશ્નો કોને કહેવાય? તો વિદ્યાર્થીઓને વિચારવા, વિશ્લેષણ કરવા, તર્ક કરવા તેમજ સમજ કેળવીને તેને વિકસાવવાની પ્રક્રિયામાં સહાયક બને એને આપણે એક સારો પ્રશ્ન કહી શકાય. હમણાં કપિલ સરે 2 ઉદાહરણ મૂક્યા કે તમે આમાં વિદ્યાર્થીઓને વિચારતા કઈ રીતે કરી શકો, વિશ્લેષણ કેવી રીતે કરી શકાય, પ્રશ્ન કેવો હોય. આપણે જે પ્રશ્નો પૂછીએ છીએ અને પ્રશ્ન કૌશલ્યની સમજ કેળવાયા પછી જે પ્રશ્નો આપણે બનાવીએ છીએ એમાં ઘણો બધો ફેરફાર હોય છે. વિદ્યાર્થીઓની વર્ગમાં સક્રિય ભાગીદારી રાખવી હોય તો વારંવાર આપણે એને પ્રશ્ન પૂછવો પડશે, તો એ સક્રિય રહેશે કે ભાઈ સર મને પ્રશ્ન પૂછી લેશે તો. એટલે વિદ્યાર્થી સતત સક્રિય રહે છે. વિદ્યાર્થીઓના વિષયના મુદ્દાને કેટલા ઊંડાણથી સમજ્યા છે. ઘણી વખત એવું ખબર પડે કે આપણે ભણાવી દીધું, પણ એ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે કે શું? આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે આપણી પાસે ઘણું બધું જ્ઞાન હોય, પણ એ વિદ્યાર્થી સુધી પહોંચવું એ પણ જરૂરી છે. મિત્રો, આ તાલીમનો ઉદ્દેશ પણ આ છે કે આ શીખ્યા પછી આપણે આ તમામ 5 દિવસની તાલીમને આપણા વર્ગખંડ સુધી લઈ જવાની છે. આ કાર્ય એક બહુ જ મહત્ત્વનું છે.
પ્રશ્નોના જવાબના આધારે શીખવવાની પદ્ધતિ એટલે રીતમાં ફેરફાર કરે. એકવાર એક પાઠ ભણાવી દીધો, વિદ્યાર્થીઓને જો ખબર ન પડી, દાખલો સમજાવી દીધો, વિદ્યાર્થીઓને ખબર ન પડી, તો આપણે પદ્ધતિ પણ બદલવી પડશે અને એ વિશે પણ વિચારવું પડે. વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે તો એનામાં આત્મવિશ્વાસ વધે છે. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો એને જે શંકા છે એ શંકાનું સમાધાન થાય છે. વિષયવસ્તુ વિશે વિદ્યાર્થી વધારે સ્પષ્ટ બને છે. વિદ્યાર્થીઓમાં શ્રવણ કૌશલ્યોનો વિકાસ થાય. આમ તો એક ચોક્કસ વસ્તુ છે કે તમારે જો સારા વક્તા બનવું હોય તો સારા શ્રોતા બનવું પડે. એટલે વિદ્યાર્થીઓમાં આ શ્રવણ કૌશલ્યનો વિકાસ પ્રશ્ન કૌશલ્ય દ્વારા થાય છે. વિચારોની અસ્પષ્ટતા, અસંગતતા અને મૂંઝવણ દૂર કરી સર્જનાત્મક અને રચનાત્મક વિચારણા તરફ આ પ્રશ્નો અભિમુખ કરે છે. વિદ્યાર્થીઓની વિવેચનાત્મક શક્તિ વધે, સંશોધનાત્મક વલણ તેમજ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે એ આ પ્રશ્નોનું મુખ્ય કાર્ય છે. વૈયક્તિક મુશ્કેલીઓ જાણી તેનું નિરાકરણ. વર્ગખંડમાં દરેક પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે અને વ્યક્તિગત ભિન્નતા હોય છે. એ દરેકની મુશ્કેલીઓ પ્રશ્નો દ્વારા આપણે જાણી શકીએ છીએ. પ્રશ્નો, પ્રતિપ્રશ્નો અને પરિપ્રશ્નો દ્વારા તંદુરસ્ત ચર્ચાનું વાતાવરણ વર્ગખંડમાં આપણે ઊભું કરી શકીએ છીએ. અધ્યાપનમાં વૈવિધ્ય આવતા માનસિક થાક કે કંટાળો દૂર થાય. વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછીએ તો વિદ્યાર્થીઓને કંટાળો ના આવે, એમાં વિવિધતા આવે. વિપુલ અધ્યયન અનુભવો પૂરા પાડી શકાય છે. વિદ્યાર્થીઓ પોતાની જાતને ઓળખતા થાય છે. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે પ્રશ્નો વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન જાણવા, ધ્યાન કેન્દ્રિત કરાવવા, નવા જ્ઞાન, નવા વિચારો, સિદ્ધાંતો, નિયમો, સંકલ્પનાઓ સુદૃઢ કરવા, જિજ્ઞાસા વૃત્તિ અને રસ રુચિ જાગૃત કરવા માટે, કલ્પના શક્તિ વિકસાવવા માટે, વિદ્યાર્થીઓને વિચાર કરતા કરવા તેમજ શીખવા માટે પ્રશ્નો પ્રેરિત કરે છે. આપણને એ સવાલ થાય કે પ્રશ્ન ક્યારે પૂછવો, એનો સમય, પ્રશ્ન પૂછવાનો મારો હેતુ શું છે, પ્રશ્નની ભાષા કેવી છે. આ ત્રણ બાબતો પણ આમાં ખૂબ અગત્યની છે કે હું પ્રશ્ન પાઠ ભણાવવાની શરૂઆતમાં પૂછું છું તો હું પૂર્વજ્ઞાન જાણવા માટે કે વિદ્યાર્થી કેટલું જાણે છે ત્યાંથી મારે શરૂ કરીને આગળ એને શીખવવું છે. પાઠની અધવચ્ચે પ્રશ્ન પૂછું છું કે વિદ્યાર્થીને સમજ પડી કે કેમ, અથવા વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત છે કે કેમ, એના માટે હું પ્રશ્ન પૂછું છું. પ્રશ્નના અંતે હું પાઠના અંતે જ્યારે પ્રશ્ન પૂછું છું ત્યારે મૂલ્યાંકન માટે અને સમજ સ્પષ્ટ કરવા માટે, વિચારશીલ કરવા માટે હું એને પ્રશ્ન પૂછું છું. પ્રશ્નનો હેતુ, પ્રશ્નની ભાષા પણ એકદમ સરળ હોવી જોઈએ. આ બાબત પણ ખૂબ અગત્યની છે. મિત્રો, પ્રશ્નોના પ્રકાર વિશે આપણે બીએડ અને ડીએલએડમાં શીખી જ ગયા છીએ, છતાં પણ થોડુંક એના ઉપર આપણે ઓવરવ્યૂ કરીએ તો પ્રશ્નોના બે પ્રકાર છે, બંધ પ્રશ્નો અને મુક્ત જવાબી પ્રશ્નો. બંધ પ્રશ્નોમાં પણ બે પ્રકાર પાડ્યા છે, વસ્તુલક્ષી પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નો. બંધ પ્રશ્નો એટલે કેવા? તો કે હાનામાં જવાબ મળે, જવાબ ફિક્સ છે, ચોક્કસ જવાબ છે, એમાં વિચારવાનો કંઈ બહુ મોટો અવકાશ નથી, એટલે જ્ઞાનાત્મક આધારિત પ્રશ્નો એને આપણે કહીએ છીએ. આમ તો વસ્તુલક્ષી પ્રશ્નોના પછી સ્મૃતિ અને ઓળખ આધારિત પ્રશ્નો પ્રકાર પણ પડે છે, બરાબર. સ્મૃતિ એટલે યાદ રાખીને જવાબ આપવાના, ઓળખ એટલે એમાં જવાબ આપેલા હોય એમાંથી આપણે જવાબ શોધવાનો હોય છે. ટૂંક જવાબી પ્રશ્નો એટલે 1-2 લીટીથી માંડીને 6-7 લીટીમાં જવાબ મળે એને આપણે ટૂંક જવાબી પ્રશ્નો. વસ્તુલક્ષી પ્રશ્નો, માની લો કે આપણે પૂછીએ કે ભારતની રાજધાની કઈ છે, એનો ચોક્કસ જવાબ છે, ફિક્સ છે, અને મૂલ્યાંકનમાં પણ એમાં આત્મલક્ષિતા આવતી નથી. ટૂંક જવાબી પ્રશ્નો એટલે આપણે એમ પૂછીએ ભાઈ ગ્રામ પંચાયતના કાર્યો કયા, પાણી પ્રદૂષિત કેવી રીતે થાય છે, તો આપણને એનો ટૂંકમાં જવાબ મળશે. એટલે આ વસ્તુલક્ષી પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોના ઉદાહરણ પણ આપણને ખબર છે. મુક્ત જવાબી પ્રશ્નો એટલે આપણે એને ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહીએ છીએ કે વિદ્યાર્થી એના વિચારો, એના લાગણીઓ દર્શાવી શકે, એની કલ્પના બતાવી શકે, એમાં ફિક્સ નથી, એના પોતાના વિચારો એમાં મૂકશે જે વિષય વસ્તુ છે એના સંદર્ભમાં. તો એના આપણે 3 પ્રકાર પાડ્યા છે, નિબંધ પ્રકારના પ્રશ્નો, વિચાર પ્રેરક પ્રશ્નો અને ઉલટ પ્રશ્નો. નિબંધ પ્રકારના પ્રશ્નોની સાથે સાથે એક ઉદાહરણ હું તમને આપું કે મુક્ત જવાબી પ્રશ્નોમાં આત્મલક્ષિતા આવે છે, બંધ પ્રશ્નોમાં આત્મલક્ષિતા આવતી નથી. આ એની મુખ્ય મર્યાદા છે, છતાં પણ એના ફાયદો વધારે છે કે વિદ્યાર્થી વિચાર કરતો થાય. હું એક ઉદાહરણ આપું કે પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયો કે મારી પ્રિય રમત, તો મને ક્રિકેટ ગમે છે, અને જ્યારે વિદ્યાર્થીએ ક્રિકેટ વિશે નિબંધ લખ્યો છે તો હું જ્યારે એનું મૂલ્યાંકન કરીશ તો સ્વાભાવિક છે કે મારું આત્મલક્ષિતાપણું આવશે
ભાઈ વિમેન્સ વર્લ્ડ કપમાં કાલે વર્લ્ડ કપ જીતી ગયા તો મને ગમે, તો હું એને પૂરા 10માંથી 10 માર્ક્સ આપી દઈશ. સામે પક્ષે જો મને ક્રિકેટ ગમતી નથી, મને ક્રિકેટમાં રસ નથી, મને એમ લાગે કે ક્રિકેટ વેસ્ટ ઓફ ટાઈમ છે, અને જો જ્યારે એનું મૂલ્યાંકન કરતો હોઉં ત્યારે એની અસર આત્મલક્ષીતા એમાં આવશે જ. એટલે મુક્ત જવાબી પ્રશ્નોમાં આ એક મર્યાદા છે, છતાં પણ એનું કલ્પના માટે, એને વિચારોમાં વિહરવા માટે મુક્ત જવાબી પ્રશ્નો ખૂબ જરૂરી છે. વિચારપ્રેરક પ્રશ્નો પણ એવું છે કે વિદ્યાર્થીઓ વિચાર કરતા થાય. અત્યારે આપણે સાંપ્રત પરિસ્થિતિમાં જોઈએ તો કમોસમી વરસાદ પડ્યો તો આપણે એમ પ્રશ્ન કહીએ કે કમોસમી વરસાદ કેમ પડે છે, વિદ્યાર્થી વિચાર કરશે. એ પ્રકારે ઉલટ પ્રશ્નો પણ આપણે એમ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીએ કે વર્તુળમાં કેટલી જીવાઓ દોરી શકાય, તો એ જવાબ આપશે. તો આપણે બીજો પ્રશ્ન પૂછીએ કે તમને કેવી રીતે ખબર પડી કે આટલી જીવાઓ દોરી શકાય. બીજો પ્રશ્ન એને કહીએ કે ભાઈ શું વર્તુળનો વ્યાસ એ વર્તુળની જીવા છે, તો એને જે નોલેજ છે એ બરાબર અર્જિત કર્યું છે કે કેમ એ આપણને ખ્યાલ આવશે. તો પ્રશ્નોના પ્રકાર વિશે આપણે જાણીએ છીએ એટલે એમાં વધારે ડિટેલમાં આપણે જોતા નથી, માત્ર એના ઉદાહરણ વિશે જોયું. સરે શરૂઆતમાં વાત કરી કે બ્લૂમ્સ ટેક્સોનોમી એમણે વાત કરી છે. બેન્જામિન બ્લૂમ અને એના સાથીદારોએ આ બ્લૂમ્સ ટેક્સોનોમી વિકસાવી. એના મુખ્ય 3 પ્રકાર, વિદ્યાર્થીઓના વર્તનના આધારે 3 પ્રકાર પાડ્યા: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક. જ્ઞાનાત્મકના એના 6 સ્તર પાડ્યા અને આ 6 સ્તર વિશે શરૂઆતમાં વાત થઈ, છતાં પણ એ 6 સ્તરના પ્રશ્નો આપણા પ્રશ્ન કૌશલ્યમાં આવવા જોઈએ, એ બહુ અગત્યની વસ્તુ છે. શરૂઆતના 2ની વાત કરી કે એ તો આવે જ છે કે ભાઈ એનો જ્ઞાનનો પ્રશ્ન છે કે યાદ રાખવાનો છે. ગુજરાતની પાટનગર કયું છે તો એને યાદ રાખીને જવાબ આપવાનો છે. સમજ બી એક પંક્તિ, તો એનો અર્થ શું થાય. જ્ઞાન અને સમજના પ્રશ્નો મોટે ભાગે આપણે વધારે આવતા હોય છે, પણ બાકીના 4 સ્તરો ખૂબ અગત્યના છે. અમલીકરણ, બી આ સિદ્ધાંત તમે જીવનમાં બીજે ક્યાં ઉપયોગ કરશો. માની લો કે તમે ક્ષેત્રફળ અને ઘનફળ વિશે શીખી ગયા, હવે તમારા ઘરમાં ફર્નિચર બનાવવું છે તો કેટલા ઘનફૂટ લાકડું જોઈશે, તો એ અમલીકરણની વાત આવી. જીવનમાં તમે આ જે શીખ્યા છો, ગણિત હોય કે ભાષા હોય, એ ક્યાં તમે અમલમાં મૂકો છો, એ બહુ અગત્યની વસ્તુ છે. વિશ્લેષણ, બી આ 2 પાત્ર વચ્ચે શું તફાવત છે, વિદ્યાર્થી વિશ્લેષણ કરશે મેળવેલા જ્ઞાનના આધારે. મૂલ્યાંકન, બી કોઈ એક મત હોય તો તમારા મત મુજબ કોણ સાચું, તમારો મત આમાં શું છે, એમ પણ આપણે પૂછીએ તો એને એ વિષય વસ્તુ વિશે સ્પષ્ટ છે કે કેમ એ ખ્યાલ આવે. સર્જન, કોઈ એક વાર્તા છે તો આ વાર્તાનો અન્ય બીજો અંત કેવો હોઈ શકે, એ પ્રકારના પ્રશ્નો પણ પૂછીએ. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 6 સ્તરના પ્રશ્નો આપણા પ્રશ્નોના પ્રકારોમાં આવવું જોઈએ. હવે પ્રશ્નોનું મુખ્ય કાર્ય શું છે, તો જિજ્ઞાસા જગાવી. ખૂબ અગત્યનું આ બાબત છે કે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જાગવી જોઈએ. જો પાંદડા ન હોય તો વૃક્ષ શું કરશે, વિદ્યાર્થી વિચારે. બીજું એમ ઉદાહરણ પણ આપીએ, જો કચ્છ બાજુના જે વિદ્યાર્થીઓ હોય તો આપણે પૂછીએ કે ભાઈ કચ્છમાં વૃક્ષોને પાંદડા નથી હોતા, કાંટા વધારે હોય છે, કેમ? વિદ્યાર્થી વિચારશે કેમ આવું. તો પાંદડા એ જરૂરી છે અને ખોરાક બનાવવા માટે, બરાબર, પણ સાથે સાથે પાંદડાને નુકસાનકારક પણ છે કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વનસ્પતિ પાણી ગુમાવે છે અને કચ્છ જેવા રણ વિસ્તારમાં પાણી ગુમાવવું પોસાય નહીં. તો વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વિકસે, વિદ્યાર્થીઓ વિચારતા થાય, આ એક બહુ અગત્યની વસ્તુ છે. ધ્યાન કેન્દ્રિત કરવું કે આ કવિતામાં કયો ભાવ દર્શાવવામાં આવે છે, વિદ્યાર્થીનું વિષયવસ્તુ સાથેનું અનુસંધાન વધે છે અને એ તરફ એ ધ્યાન કેન્દ્રિત કરે છે. પૂર્વજ્ઞાન જાણવું, ભાઈ જે જાણે છે ત્યાંથી શરૂ કરે, તમે આ વિષય વિશે શું જાણો છો, બરાબર, જ્યાં એનો આધાર છે, બેઝ છે, ત્યાંથી શરૂ કરીને શિક્ષક આગળ એને સમજાવશે. વિચાર પ્રેરક સંવાદ શરૂ કરો. આમ તો સંવાદ શરૂ કરવા માટે પ્રશ્નો બહુ અગત્યની વાત છે મિત્રો. આમ તો બસમાં બેઠા હોઈએ તો આપણે પૂછીએ કે ક્યાં જવાના, ક્યાંથી આવ્યા, તો આ સંવાદ શરૂ કરવા માટે આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. તમારા ગામમાં જો 3 દિવસ વરસાદ ન પડે તો શું થાય? અત્યારની પરિસ્થિતિમાં તો એવો પ્રશ્ન પૂછીએ કે તમારા ગામમાં કમોસમી વરસાદ 7 દિવસ સુધી પડે તો શું થાય? તો વિદ્યાર્થી આખી પરિસ્થિતિ વિશે જાણે છે, એના અનુભવોના આધારે રોજિંદા જીવન વ્યવહારને સાંકળીને આ સંવાદ શરૂ કરે છે અને વિચારે છે. વિદ્યાર્થીઓની સક્રિય સહભાગિતા વધારવી.
તમારો શું મત છે, આ બાબતે તમારો શું મત છે. કોઈ પણ વાત તમે મૂકી હોય ક્લાસરૂમમાં તો આપણે એમનો મત પૂછીએ. તો આ પ્રશ્નોનું મુખ્ય કાર્ય છે. હવે ધોરણવાર HOTS પ્રકારના એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રકારના પ્રશ્નો આ બહુ અગત્યના છે. શરૂઆતમાં કપિલ સરે આ વાત આપણને કહી અને પ્રશ્નો બંને સ્લાઇડમાં પ્રશ્નો આપણને મૂક્યા કે આમાં HOTS પ્રકારના પ્રશ્નો કેવા હોય. કોઈ તમે ભાષામાં પાઠ શીખવતા હોય, કોઈ વાર્તા શીખવતા હોય, તમે એમ કહો કે તમે આ વાર્તામાં કોઈ પાત્ર હો તો શું કરો. વિદ્યાર્થી મિત્રો, કોઈ ફિલ્મ જોઈએ, કોઈ પાઠ વાંચીએ કે કોઈ નવલકથા વાંચીએ ત્યારે એના નાયક સાથેનું આપણું તાદાત્મ્ય ખૂબ હોય છે. આપણે આપણી જાતને એ નાયક તરીકે મૂકતા હોઈએ છીએ. ત્યારે આપણે વિચારીએ કે ભાઈ આમાં હું હોય તો શું કરું. જેમ ક્રિકેટની વાત આવે તો આપણે કહીએ કે હું હોય તો અહીં છક્કો મારી દઉં. તો એ વાર્તામાં પણ જો તમે પોતે હો તો શું કરો. તો વિદ્યાર્થી વિચારે કે આમાં શું હું કઈ કઈ બાબતો સુધારી શકત. ગણિત હોય તો આ પદ્ધતિ સિવાય બીજો ઉકેલ કઈ રીતે શોધી શકાય. ઘણી બધી પ્રમેય હોય તો પ્રમેય જુદી જુદી રીતે એનો ઉકેલ મેળવી શકાતો હોય તો વિદ્યાર્થી એના માટે વિચારશે. પર્યાવરણ હોય તો જળ બચાવવાનું મહત્ત્વ તમારા જીવનમાં ક્યાં લાગુ પડે છે. પાણી બચાવવું જોઈએ કેમ, આ પણ આપણે એમને પૂછી શકીએ. સામાજિક વિજ્ઞાનમાં કે આજના ભારતમાં ગાંધીજીના વિચારો ક્યાં જોવા મળે છે. બહુ અગત્યનો સવાલ છે મિત્રો. પહેલો સવાલ તો એ જ હું પૂછીશ કે ગાંધીજીના વિચારો સાંપ્રત સમયમાં પ્રસ્તુત છે કે કેમ, અને પ્રસ્તુત છે તો કેવી રીતે પ્રસ્તુત છે. અને વિદ્યાર્થીઓને આના વિશેની માહિતી હોવી જોઈએ. તો સાંપ્રત સમયમાં ગાંધીના વિચારો ખૂબ જ જરૂરી છે. આ પણ આપણે એને સમજાવી શકીએ. વિજ્ઞાનમાં જો પ્રકાશ ન હોય તો પણ વસ્તુ જોઈ શકાય તેવા કેટલાક ઉપાયો જણાવો. પહેલો સવાલ એ થાય કે પ્રકાશ ન હોય તો આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ ખરા. તો આ વસ્તુ આ વિદ્યાર્થીઓને આ બધા પ્રકારના પ્રશ્નો એ વિચાર કરતા કરે. NEP 2020ની થીમ આ છે કે વિદ્યાર્થીઓ પ્રશ્નોના વિશે વિચારે. માત્ર જે જવાબ મેળવવો છે એ જવાબ નથી મેળવવો. આપણો આશય એવો ન હોવો જોઈએ કે માત્ર એને આ વિષય વસ્તુ આવડવું જોઈએ. આટલું જે પેલા જ્ઞાન અને સમજના બે જ સ્તર પર આપણે ન રાખતા એને આગળ થોડા ક્રિએટિવિટી તરફ, સર્જનાત્મકતા તરફ લઈ જઈએ. અને પ્રશ્ન કૌશલ્યનું મહત્ત્વ જ આ છે, એની મજા જ આ છે મિત્રો કે પ્રશ્નો દ્વારા એ પોતાનું જ્ઞાન તો સુધારે જ છે, સાથે સાથે પોતાની કલ્પનાશીલતા, પોતાના વિચારો, આ તમામે તમામ બાબતો એમાં પોતાના પ્રશ્ન કૌશલ્ય દ્વારા જીવન વ્યવહારમાં પણ આવતી સમસ્યાઓને ઉકેલી શકે છે. અને આપણો શિક્ષણનો મુખ્ય ધ્યેય જ આ છે મિત્રો કે માત્ર માહિતી આધારિત શિક્ષણ નહીં પણ વિચાર કરતા કરે, કલ્પના કરતા કરે, સર્જન કરતા થાય એ બાબત આપણે શીખીએ. આટલી વાત મારે તમને આજે કરવી હતી અને આને તમારા વર્ગખંડ સુધી લઈ જશો એવી મને આશા છે. આભાર દશરથભાઈ. મિત્રો, દશરથભાઈએ આપણને જુદા જુદા ઉદાહરણના માધ્યમથી પ્રશ્ન કૌશલ્યનું મહત્ત્વ અને કેવા પ્રકારના પ્રશ્નો દરેકે દરેક વિષયમાં, ખાસ કરીને હાયર ઓર્ડર થિંકિંગ પ્રકારના પ્રશ્નો કેવા હોવા જોઈએ એની વાત મૂકી અને સાથે બ્લૂમ ટેક્સોનોમીના સંદર્ભમાં કેવા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ એના વિશેની સરસ આપણને વાત મૂકી છે. આભાર ફરીથી દશરથભાઈનો. હવે હું વિભાબેનને વિનંતી કરું છું કે પ્રશ્ન કૌશલ્ય દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની સરસ મજાની વાત આપણી સમક્ષ મૂકે. તો વિભાબેન. નમસ્તે શિક્ષક મિત્રો. આજે આપણે નવનિયુક્ત શિક્ષક તાલીમમાં પ્રશ્ન કૌશલ્ય વિશે સમજી રહ્યા છીએ. ત્યારે આગળ જેમ સાહેબે વાત કરી હતી એ પ્રમાણે આપણે પ્રશ્ન કૌશલ્ય છે શું એને સમજ્યા, આ તાલીમ શા માટે જરૂરી છે એને સમજ્યા, એની સાથે સાથે NEP સંદર્ભે પ્રશ્ન કૌશલ્ય શું છે એ સમજ્યા, પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોનું મહત્ત્વ એ બધા વિશે સમજ્યા. તો હવે આપણે આગળ આ જ બાબતોને ધ્યાનમાં રાખીને આગળ આપણે એ સમજીએ કે જ્યારે આપણે શિક્ષક તરીકે બાળકો સાથે કામ કરીએ છીએ અને બાળકોને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એક શિક્ષક તરીકે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું. તો પ્રશ્ન કૌશલ્ય જ્યારે બાળકો સાથે આપણે કામ કરીએ છીએ તો શિક્ષક તરીકે ધ્યાનમાં રાખવાની બાબતો, જેમાં પહેલું છે પ્રશ્નો વિદ્યાર્થીઓના જીવન અને વાતાવરણથી જોડાયેલા હોય આ બાબતનું આપણે ધ્યાન રાખીએ. જ્યારે આપણે વિદ્યાર્થીને પ્રશ્નો પૂછીએ છીએ તો એ પ્રશ્નો એવા હોય જે એના રોજબરોજના
જીવન સાથે સંબંધિત હોય અથવા તો રોજબરોજની જે પરિસ્થિતિ અથવા તો પરિચિત પરિસ્થિતિથી સંબંધિત હોય, જેના કારણે વિદ્યાર્થી છે એ પરિચિત પરિસ્થિતિ પરથી વિચાર કરવા માટે પ્રેરાશે. સાથે સાથે જે એના અનુભવો છે એ અનુભવોને શિક્ષણ સાથે જોડશે, એટલે કે અનુભવ આધારિત શિક્ષણ તરફ પ્રેરાશે અને પોતે મેળવેલા જ્ઞાનને પોતાના વાસ્તવિક જીવનમાં એ અમલ કરતા થશે. બીજું છે પ્રશ્નોની શ્રેણી તૈયાર કરવી. એક શિક્ષક તરીકે જ્યારે આપણે વિદ્યાર્થીઓ સાથે કામ કરીએ છીએ તો આપણા જે વિષય વસ્તુના મુદ્દા છે એને આવરી લઈને આપણે પ્રશ્નોની એક ક્રમબદ્ધ ગોઠવણ કરવી જોઈએ. જેમ કે જેમાં સરળથી કઠિન તરફના પ્રશ્નો હોય અથવા તો વિદ્યાર્થીઓ વિચારી શકે એ તરફ લઈ જાય એ પ્રકારના પ્રશ્નો હોય. જેમ કે બ્લૂમ ટેક્સોનોમની જેમ આગળ સરે વાત કરી હતી એ પ્રમાણે પ્રશ્નોને આપણે જ્ઞાન, સમજ, અમલીકરણ, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનાત્મકતા આ ક્રમમાં આપણે ગોઠવીએ, જેથી કરીને જ્યારે આ ક્રમમાં પ્રશ્નોને ગોઠવણ હશે, જ્યારે એ રીતે વિદ્યાર્થીઓ સાથે કામ થશે ત્યારે વિદ્યાર્થીઓનું ધ્યાન એક પછી એક વિચારોમાં કેન્દ્રિત થશે. જે શિક્ષણની પ્રક્રિયા છે એ સરળ, સ્પષ્ટ અને રસપ્રદ બનશે. સાથે સાથે વિદ્યાર્થીઓને આપણે એ જાણી શકીશું કે પ્રશ્નોના સ્તર પ્રમાણે વિદ્યાર્થીઓની સમજણ ક્યાં સુધીની છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે એના વિચારોમાં આપણે આગળ લઈ જવા છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થીઓને વિચારવા અને પ્રત્યુત્તર આપવા માટે સમય આપવો. ઘણીવાર શિક્ષક તરીકે આપણને એમ થાય કે વિદ્યાર્થીઓને આપણે પ્રશ્નો પૂછીએ છીએ અને તરત માની લઈએ છીએ કે તરત વિદ્યાર્થીઓ એનો જવાબ આપે તો એને બરાબર સમજ્યું છે એવું આપણે સમજીએ છીએ. પણ ના, એવું ન કરીએ. આપણે એ બાબતનું ધ્યાન રાખીએ કે જ્યારે બાળકને પ્રશ્ન પૂછીએ ત્યારે એને વિચારવા માટે સમય આપીએ, જેથી કરીને એ પ્રશ્ન વિશે વિચાર કરે છે, પોતાની સમજણ બનાવે છે અને એ સમજણને પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. આમ કરવાથી વિદ્યાર્થીઓની વર્ગખંડની અંદર ભાગીદારી વધશે, એની વિચારશક્તિમાં વધારો થશે, એનો આત્મવિશ્વાસ વધશે અને જે પોતાના વિચારો છે એને સર્જનાત્મકતા તરફ અને સ્વતંત્ર રીતે રજૂ કરવા તરફ પ્રેરાશે. ત્યાર પછી છે ખોટા જવાબોને સાંભળવાની અને સુધારવાની રીત વિકસાવવી. એક શિક્ષક તરીકે આપણે જ્યારે બાળક પ્રશ્નોના જવાબ આપે તો તરત આપણે કહી દઈએ કે ના, આ જવાબ ન આવે, આ જવાબ ખોટો છે. એવું ન કરીએ. એ જવાબને નકારીએ નહીં, પરંતુ એ જવાબ સાંભળીએ, જેથી કરીને જવાબ પાછળની બાળકની શું વિચાર છે એને આપણે બરાબર સમજીએ. ત્યાર પછી જો બાળકની કોઈ ગેરસમજ થાય છે તો આપણે તેને સુધારીએ અને એ માટે એને યોગ્ય માર્ગદર્શન આપીએ અને યોગ્ય દિશામાં વિચાર કરવા માટે પ્રેરીએ. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપણે જોઈએ. ઘણીવાર બાળકો એમ કહે છે કે સૂર્ય છે એ પૃથ્વીની ફરતે ફરે છે, પૃથ્વી સૂર્યની ફરતે ફરતી નથી. તો આપણે એને કેવી રીતે કહી શકીએ, સમજાવી શકીએ? તો આપણે એ કહીએ એને કે ચાલો આપણે આ મોડેલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. આમ એની ગેરસમજણ દૂર થશે, એની સાથે સાથે બાળકમાં આત્મવિશ્વાસ વધશે, એને ભૂલ કરી અને ભૂલને કેવી રીતે સુધારવી એની તક મળશે અને બાળક છે એ બીજા બાળકો સાથે મુક્ત મને ચર્ચા કરીને પોતાનું શિક્ષણ છે, પોતાનું જે શીખવાની પ્રક્રિયા છે એને આગળ વધારશે. આમ આપણે કહીએ કે ગુણવત્તાવાળું શિક્ષણ મળે તો એ હેતુ અહીંયા સાર્થક થશે. ત્યાર પછીનો મુદ્દો છે માત્ર જવાબ પર ધ્યાન ના આપીએ, તે જવાબ પાછળનો વિચાર કે તે માટેની પ્રક્રિયા પર ધ્યાન આપીએ. એટલે કે એક શિક્ષક તરીકે આપણે હંમેશા વિચારીએ છીએ કે બાળક પ્રશ્નોના જવાબ આપે. શિક્ષણની અંદર માત્ર સાચો જવાબ એ જ હેતુ ન હોવો જોઈએ, પણ હેતુ એ હોવો જોઈએ કે એ જવાબ કેવી રીતે મેળવ્યો છે, એ જવાબ મેળવવા માટેની શું પ્રક્રિયા એણે કરી છે, એ પ્રક્રિયાને સમજવી ખૂબ મહત્ત્વની છે. આમ શિક્ષકે વિદ્યાર્થીઓની વિચાર પ્રક્રિયા, એની સમજણ શક્તિ, એની તર્ક શક્તિ અને એની જે વિશ્લેષણ ક્ષમતા છે એના ઉપર ભાર આપવો જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન બનાવવાની પ્રવૃત્તિ. અહીં આપણે એક શિક્ષક તરીકે એ કરીએ કે બાળકો પાસે રોજ એક પ્રશ્ન બનાવડાવીએ કે એક દિવસ એક પ્રશ્ન. આમ દરેક બાળક દરેક વિષયને ધ્યાનમાં રાખીએ અથવા તો વિષય વસ્તુના મુદ્દાને ધ્યાનમાં રાખીએ અને એક એક દિવસે એક એક પ્રશ્ન પોતાના માટે જે યોગ્ય લાગે છે એ બનાવશે અને એકબીજાને રજૂ કરશે. એકમને અનુરૂપ 3 થી 4 પ્રશ્નો તૈયાર રાખવા. જ્યારે આપણે બાળકોની સાથે કામ કરીએ છીએ કોઈ એકમને ધ્યાનમાં રાખીને, કોઈ વિષય વસ્તુના મુદ્દાને ધ્યાનમાં રાખીને, તો હંમેશા એ પાઠને આપણે ધ્યાનમાં રાખીને 3-4 પ્રશ્નો પહેલેથી તૈયાર રાખીએ, જેમાં આપણે બ્લૂમ ટેક્સોનોમીના જે નિયમો છે એને પણ ધ્યાનમાં રાખીએ અને એ મુજબ આપણે જ્ઞાન, સમજ, અમલીકરણ માટેના પ્રશ્નોનું નિર્માણ કરીએ. શિક્ષક તરીકે આપણે પ્રશ્નો પૂછીએ છીએ,
પ્રશ્નો પૂછી અને બાળકો પાસે આશા રાખીએ છીએ કે એના યોગ્ય પ્રત્યુત્તર મળે. તો જ્યારે દરેક પ્રશ્ન બાળકો સુધી પહોંચે એના માટે આપણે કેટલીક પ્રયુક્તિઓ ઉપયોગ કરી શકીએ છીએ. જેમાં પહેલું છે થિંક પેર શેર. જે નામ ઉપરથી જ ખબર પડે છે કે પહેલાં બાળક પોતે વિચારે છે, પછી પોતાના સાથીદાર સાથે એટલે કે જોડીમાં એની સાથે ચર્ચા કરે છે અને ત્યાર પછી પૂરા વર્ગને એ બાબત છે, પોતાની જે શીખવાની શક્તિ અથવા પોતાનું જે શીખેલી બાબત છે એ બધાને જણાવે છે. ત્યાર પછી બીજી પ્રયુક્તિ છે નો હેન્ડ્સ અપની નીતિ. એટલે કે હંમેશા શિક્ષક તરીકે આપણે એ કરીએ કે જે બાળકો જવાબ આપે છે એને જ હંમેશા આપણે પૂછીએ છીએ, પણ દરેક બાળકને એના માટેની તક મળે એના માટે આપણે કામ કરીએ. જે બાળકો બોલતા નથી એને પણ પ્રશ્ન પૂછી અને બોલવા માટે પ્રેરિત કરીએ. જેમાં આપણે એવું પણ કરી શકીએ કે બાળકોના નામની એક સ્ટીક બનાવી દે, જેની સ્ટીક નીકળી જાય એણે એ જવાબ આપવાનો છે, જેથી કરીને દરેક બાળકને બોલવાની તક મળશે. ત્યાર પછી છે વિઝ્યુઅલ આધારિત પ્રશ્નો. જ્યારે આપણે નાના બાળકો સાથે પ્રાથમિક ધોરણોમાં કામ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને જે પ્રશ્નો પૂછીએ છીએ એ કોઈ ચિત્ર બતાવીને અથવા તો વાસ્તવિક વસ્તુ બતાવીને અથવા તો હાવભાવના આધારે એ લોકોને આપણે પ્રશ્ન પૂછીએ. ત્યાર પછી છે વિદ્યાર્થીઓ પ્રશ્ન બનાવે. અહીં આગળ જેમ વાત થઈ હતી એવી જ રીતે કે વિદ્યાર્થીઓ છે એ કોઈ એકમને ધ્યાનમાં રાખી અને પોતાના પ્રશ્નો બનાવે અને આખા વર્ગ સાથે એ બાબતો એ પ્રશ્નો છે એ જણાવે. હવે આપણે એમ કહીએ છીએ કે પ્રશ્ન કૌશલ્ય શું છે, એનું મહત્ત્વ શું છે, એ કેટલા પ્રકારના હોય છે, જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાન રાખશું એ આપણે સમજી લીધા પછી પ્રશ્ન કૌશલ્ય શિક્ષકમાં આપણે વિકસાવવું છે તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખશું અથવા કઈ બાબતો આપણે જોઈશું. તો છે પ્રશ્ન ક્યારે પૂછવા. દરેક વખતે દરેક એકમ શરૂ થાય ત્યારથી આપણે પ્રશ્ન પૂછવાનું શરૂ રાખીએ તો અંત સુધી માત્ર પ્રશ્ન જ પૂછશું? ના, એવું નહીં કરીએ. આપણે પ્રશ્ન પૂછશું જ્યારે બાળકની સાથે આપણે કામ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે પાઠની શરૂઆતમાં આપણે પ્રશ્નો પૂછીએ છીએ એનું પૂર્વજ્ઞાન જાણવા માટે અને એને વિચાર કરતા કરવા માટે. ત્યાર પછી આપણે પાઠ જેમ ભણાવવાનું શરૂ કરીએ છીએ વચ્ચે આપણે પ્રશ્નો પૂછીએ છીએ, મધ્યમાં પ્રશ્નો પૂછીએ છીએ. એ પ્રશ્નો શા માટે પૂછીએ છીએ તો બાળકની સમજણ શું છે, બાળક જે વિષય વસ્તુ અત્યારે ચાલે છે એને બરાબર સમજે છે કે એની કોઈ ગેરસમજણ થાય છે. જો ગેરસમજણ થાય છે તો એને ત્યારથી જ અટકાવીએ અને તેને ગેરસમજણમાં આગળ ન વધારીએ પણ યોગ્ય દિશામાં આગળ વધારીએ. ત્યાર પછી જ્યારે પાઠ પૂરો થાય છે ત્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે આખા પાઠ દરમિયાન કે આખા તાસ દરમિયાન વિદ્યાર્થીએ જે ભણ્યા છે એ બરાબર સમજ્યા છે, એને કન્સોલિડેટ કરીએ, એક સંકલન કરીએ, એના માટે આપણે પ્રશ્નો પૂછીએ છીએ. વર્ગમાં કઈ રીતે પ્રશ્ન પૂછવા. શિક્ષક ઘણીવાર ગુસ્સામાં બાળકોને પ્રશ્ન પૂછે છે તો એવી રીતે નહીં પણ કઠોર અવાજે નહીં પણ મૃદુ અવાજે પ્રશ્ન પૂછે કે ચાલ આપણે આને કરીએ તો કેવી રીતે એ બાબત થશે. તો બાળકો છે એ પોતાના વિચારોમાં ધીમે ધીમે આગળ વધી અને એના ઉપર કામ કરતા અને જવાબ આપતા થશે. ઘણીવાર આપણે સરળ ભાષામાં બાળકોને સમજાય તે રીતે કોઈ ઉદાહરણ આપીને પણ પ્રશ્ન પૂછીએ. જેમ કે બાળકોને જો આપણે 6, 7, 8ના વર્ગની અંદર આપણે એવી રીતે પૂછીએ કે બાષ્પીભવન શું છે મને સમજાવો, તો ઘણીવાર બાળકો શબ્દથી પરિચિત નથી તો એનો જવાબ નથી આપી શકતા. પણ આપણે બાળકોને એવી રીતે કહીએ કે પાણી હવામાં કેવી રીતે ઉડી જાય છે, અથવા તો તમે તડકામાં કપડાં સુકાતા જોયા છે, એ કેવી રીતે સુકાતા હશે. તો એવી રીતે એને જે સમજાય છે એ ભાષામાં આપણે ઉદાહરણની મદદથી અથવા તો સરળ ભાષામાં જ્યારે આપણે બાળકોને પૂછીએ છીએ તો એ પ્રક્રિયા બાળકોને વિચાર કરવા પ્રેરિત કરે છે અને એને જવાબ તરફ લઈ જાય છે. વર્ગની અંદર પ્રશ્નો છે એ કયા સ્થાનેથી પૂછવામાં આવે છે આ પણ બહુ મહત્વની બાબત છે. જેમ કે શિક્ષક કોઈ એક ખૂણામાં ઊભા રહી અને બાળકોને પ્રશ્ન પૂછે છે તો એની અસર એટલી અસરકારક નહીં રહે, પણ જો શિક્ષક છે એ વિદ્યાર્થીઓની વચ્ચે આવીને પ્રશ્ન પૂછે છે તો એ દરેક બાળકને જોઈ શકે છે, દરેક બાળકનું પ્રશ્નમાં ધ્યાન છે કે કેમ, એ બાળક પ્રશ્નોને સમજ્યા છે કે નહીં, પ્રશ્નોની જે કે એનું માળખું છે એને સમજ્યા છે. કદાચ માળખું બહુ જટિલ પ્રકારે પૂછ્યું હોય પ્રશ્નોનું તો બાળક એ સમજી ન શકે, પણ ત્યાં જ આપણને ખ્યાલ આવી જશે કે સરળ શબ્દમાં બાળકોની સાથે પ્રશ્ન પૂછું તો બાળકને એ વધારે યાદ રહી જશે. સાથે સાથે બાળકને પણ એક સહજ લાગશે કે શિક્ષક મારી પાસે આવીને મને પ્રશ્ન પૂછે છે. તો બાળક માટે પણ એ બાબત બહુ મહત્વની થઈ જાય છે કે એ જવાબ આપવા માટે પ્રેરિત થાય છે. પ્રશ્ન શા માટે પૂછીએ તો આપણને બધાને ખબર છે, એક શિક્ષક તરીકે હંમેશા આપણે જાણીએ છીએ કે બાળક શું શીખ્યા છે, શું સમજ્યા છે, બાળકનું શું દ્રષ્ટિબિંદુ છે એ આપણે સમજવા માટે આપણે બાળકોને પ્રશ્નો પૂછીએ છીએ. બાળકો શંકાઓ કરે છે તો એ શંકા શું એને છે એ જાણવા માટે પણ આપણે પ્રશ્નો પૂછીએ છીએ
અને સાથે સાથે આપણે બાળકોની કોઈ ગેરસમજ થતી હોય તો એને દૂર કરવા માટે પણ આપણે અલગ અલગ પ્રશ્નો પૂછીને ગેરસમજ જાણી અને એને દૂર કરવા માટે પ્રશ્નો પૂછીએ છીએ. તો આ બધું કરવાની સાથે સાથે આપણો મુખ્ય હેતુ છે કે બાળક છે એના શિક્ષણની અંદર એના શીખવાની પ્રક્રિયામાં આગળ વધે, એના માટે આપણે પ્રશ્નો પૂછીએ છીએ. હવે આપણે શિક્ષક તરીકે હંમેશા એ જાણીએ છીએ કે પ્રશ્નો બહુ જરૂરી છે, બહુ મહત્ત્વના છે. તો પ્રશ્નને આપણે અભ્યાસક્રમ પૂરું કરવા માટેનું એક સાધન ન સમજીએ, પણ આપણે વિદ્યાર્થીઓ સાથે કામ કરવા માટે, એની સાથે સંવાદ કરવા માટે, વર્ગખંડની અંદર એવું હકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે આપણે વિદ્યાર્થીઓની સાથે પ્રશ્નોનો ઉપયોગ એક હથિયાર તરીકે કરીએ. તો એના માટે આપણે કેટલીક પદ્ધતિઓ અનુસરવી જોઈએ, જેની અંદર છે દૈનિક રિફ્લેક્શન લોગ. એટલે કે આજે હું બાળકોને પ્રશ્નો પૂછું છું તો પ્રશ્ન પૂછ્યા પછી તાસના અંતે હું વિચારું એક શિક્ષક તરીકે કે મેં કયા પ્રશ્નો પૂછ્યા છે, કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે અને કેમ એ પ્રશ્નો પૂછ્યા છે, અને હવે મારે એની અંદર શું ફેર કરવાની જરૂર છે. એક સેલ્ફ રિફ્લેક્શનની વાત છે કે શિક્ષક તરીકે પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આપણે રિફ્લેક્ટ કરીએ કે બાળકોને જે મેં આ પ્રશ્નો પૂછ્યા છે એ બાળકો સમજી શક્યા છે, એમાં કોઈ ફેર કરવાની જરૂર છે, અથવા તો એમાં હજી મારે વિચારોને આગળ વધારવા માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાની જરૂર છે. બીજું છે વિદ્યાર્થીના જવાબ પર પ્રતિસાદ આપવા. એટલે કે બાળકો જ્યારે તમારી પાસે કોઈ કામ લઈને આવે છે ત્યારે એના કામને આપણે યોગ્ય રીતે જોઈ અને એને પ્રત્યુત્તર આપીએ. જેમ કે તે આ પ્રશ્ન પૂછ્યો એને બદલે બીજું શું પૂછી શકાય, અથવા તો આ જવાબને ધ્યાનમાં રાખી અને હવે જો મને આવો જવાબ જોઈએ તો એના માટે હું પ્રશ્ન કેવો પૂછી શકું. એટલે કે બાળકને પોતાના વિચારની અંદર આગળ વધારીએ, એ રીતે એને પ્રતિસાદ આપીએ. ત્રીજું છે શ્રેણીબદ્ધ પ્રશ્ન રચનાની પ્રયુક્તિ. તો આ શ્રેણીબદ્ધ પ્રશ્ન રચના છે શું, પહેલાં આપણે એને સમજીએ. શ્રેણીબદ્ધ પ્રશ્ન રચના એ એવી ક્રમબદ્ધ પ્રશ્નોની ઢાંચાબદ્ધ પદ્ધતિ છે, રચના છે, જેની અંદર પ્રશ્નો છે એ સરળથી કઠિન તરફ આગળ વધે છે. તો આ રીતે શ્રેણીબદ્ધ પ્રશ્નની રચનાની જે પ્રયુક્તિ છે એની અંદર આપણે પ્રશ્ન સીડી જેવી રમત વિદ્યાર્થીઓ સાથે કરી શકીએ છીએ, જેમાં આપણે આગળ હમણાં સત્રમાં વાત થઈ એવી જ રીતે બ્લૂમ ટેક્સોનોમીના જે 6 મુદ્દાઓ છે, જેમાં જ્ઞાન, સમજ, અમલીકરણ, મૂલ્યાંકન, વિશ્લેષણ અને સર્જનાત્મકતા, આ બાબતોને ધ્યાનમાં રાખી અને કોઈ એક વિષય વસ્તુ પસંદ કરી એ વિષય વસ્તુમાં આ 6 મુદ્દા આવી જાય એ રીતે વિદ્યાર્થીઓ પાસે આપણે એક એક પ્રશ્ન બનાવડાવી દઈએ. જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્ન બનાવી લે ત્યારે વચ્ચે 6 ચિઠ્ઠી રાખીએ જે બ્લૂમ ટેક્સોનોમીના 6 મુદ્દાઓ છે જ્ઞાન સમજવાળા. જ્યારે એક એક ચિઠ્ઠી ઉપડતી જાય એ પ્રમાણે વિદ્યાર્થીએ જ્ઞાનને લઈને શું પ્રશ્ન બનાવ્યા છે એ બધાને જણાવે, મૂલ્યાંકનને લઈને શું પ્રશ્ન બનાવ્યા છે એ બધાને જણાવે, વિશ્લેષણને લઈને શું અને અમલીકરણને લઈને શું પ્રશ્નો બનાવ્યા છે એ પૂરા વર્ગ સમક્ષ જણાવે. તો દરેક બાળકને દરેક પ્રકારના પ્રશ્નો છે એ બનાવવાની તક મળશે, એને રજૂ કરવાની તક મળશે, ને એમાં એની ક્યાં ભૂલ થાય છે, કયા પ્રશ્નો છે એ કયા પ્રકારના હોય છે એના માટેની પણ એની સમજ વિકસશે. જવાબ લીલો છે, તો આ એક પ્રવૃત્તિ છે જેની અંદર જવાબ પહેલેથી કહી દીધો છે કે લીલો છે. તો એ જો જવાબ લીલો હોય તો એના માટે મારે પ્રશ્નો કયા કયા પ્રકારના બનાવવા પડે, કેવા કેવા બનાવવા પડે. કે પોપટનો રંગ કેવો છે, તો એનો જવાબ આવશે લીલો. બીજા હું કયા પ્રશ્નો પૂછું કે જેનો જવાબ લીલો મને મળે. આની જગ્યાએ તમે બીજો રંગ પણ વાપરી શકો છો, લાલ છે, પીળો છે. તો એના માટે કેવા કેવા પ્રકારના પ્રશ્નો બની શકે છે. એ પ્રશ્નો બન્યા પછી આપણે વિદ્યાર્થીઓ પાસે જ કરાવડાવીએ કે આમાંથી કેટલા પ્રશ્નો છે કે જે બંધ પ્રકારના છે, કેટલા પ્રશ્નો છે જે વિચારમાં આગળ લઈ જાય છે, કેટલા પ્રશ્નો છે જેના એકથી વધારે જવાબ મળે છે. ત્યાર પછી છે વિદ્યાર્થી પ્રશ્નકાર. એટલે કે આગળ જેમ વાત થઈ એવી જ રીતે વિદ્યાર્થી છે એને કોઈ પાઠ આપી દેવામાં આવે છે ને એ પાઠને આધારે એમાંથી એ પ્રશ્નો બનાવે છે અને બાકીના વિદ્યાર્થીઓને એ પ્રશ્નો જણાવે છે. તો આ સાથે પ્રશ્ન કૌશલ્ય માટેના જે મુદ્દાઓની આપણે વાત કરવાની હતી એ તમારા સમક્ષ મૂકી છે. આશા રાખું છું કે તમને એનાથી ઘણી બધી મદદ મળશે. અસ્તુ. આભાર વિભાબેન. મિત્રો, સેશનની શરૂઆતમાં તમને એવું થયું હશે કે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય એ તો અમારે શું શીખવાની જરૂર. દરેક શિક્ષક છે એટલે એને પ્રશ્ન બનાવતા તો આવડે, એ સ્વાભાવિક બાબત છે. પણ અત્યારે તમે જુદા જુદા તજજ્ઞોના વ્યૂ જાણ્યા, એમના ઉદાહરણો જાણ્યા, એમની રજૂઆત જાણી પછી એવું થતું હશે કે પ્રશ્ન પૂછવો એક કળા છે અને પ્રશ્ન ક્યારે પૂછવો, કેવી રીતે પૂછવો. સાથે સાથે વિભાબેને એમના પ્રેઝન્ટેશનમાં એ વાત પણ મૂકી કે પ્રશ્ન પૂછવા માટે સ્થાન પણ એટલું જરૂરી છે, સમય પણ એટલો જરૂરી છે.
એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મને આશા છે કે તમે બહુ સારી રીતે આ કૌશલ્યને તમારા વર્ગખંડ સુધી લઈ જઈ શકશો અને પ્રશ્ન પૂછવા દરમિયાન જો તમે ક્યાંક એવી બાબતો નોંધી હશે કે તમે અગાઉ જે કરતા હતા એમાં બદલાવ કરવાની જરૂર છે તો એવા કિસ્સામાં આજની સેશન આપને બહુ ઉપયોગી સાબિત થશે. તમે હવે ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી સરસ મજાના પ્રશ્નો રચીને જે બ્લૂમ ટેક્સોનોમીના 7 ક્ષેત્રોની વાત કરી છે એને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન કેવી રીતે રચી શકાય એનું બહુ સારા ડેમોન્સ્ટ્રેશન તમે તમારા લર્નિંગ સેન્ટર પર આપશો. આજની આ સેશનને અહીંયા પૂરી કરીએ છીએ. આભાર.